નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। હાલ મિત્રો, ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો અત્યારે હાલ નવી લેટેસ્ટ આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં અંધારિયા વરસાદની કરી છે આગાહી। આગામી 24 કલાક ગુજરાત માટે ભારે સાબિત થશે। સાથે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એક નવું ચક્રવાત બનતું હોય તેવી માહિતી આપી છે। સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતમાં ફરી એક વખત અંધારપટ છવાયો હોય, વાદળોના ઘેરાવા ઘેરાતા હોય અને આકાશ પાતાળ એક થશે એવી અત્યારે આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો, ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થયા હોય તેવી આગાહી સામે આવી છે। હાલ મિત્રો, જે વરસાદી સિસ્ટમ હતી જે બંગાળની ખાડી અને જે અરબ સાગરના ભાગોની અંદર બનતી હોય છે, જેમાં ખાસ કરીને થોડા દિવસો પહેલા ગુજરાતના દરિયાઈ કાંઠા સુધી આવેલી જે વરસાદી સિસ્ટમ હતી એ અત્યારે મિત્રો ક્યાં પહોંચી છે? હાલ મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। હવે તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવીશું કે જે વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડી સુધી અત્યારે આ પહોંચી છે, જે સૌપ્રથમ અરબ સાગરના ઊંડાણવાળા ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ આવી હતી। અને મિત્રો, આજે તો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અંધારિયા વરસાદની હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે કરી નાખી છે આગાહી। સાથે આજે તો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ વરસશે। સાથે મિત્રો, ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધતું જોવા મળી રહ્યું છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતા અને મિત્રો સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથેની ભારે આગાહી વ્યક્ત કરી। હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાત બનતું જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। હાલ 29 મેના રોજ આ વરસાદી સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વિશાખાપટ્ટનમ આ સાથે ભુવનેશ્વર લાગુના વિસ્તારમાં અસર કરશે। પરંતુ જો મિત્રો આ વરસાદી સિસ્ટમની દિશા ફંટાશે તો આ વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકે છે અને ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમના ભારે પવનો ફૂંકાશે। સાથે મિત્રો, અત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય તેવી આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો, ગુજરાતમાં આગામી 2-3 દિવસ સુધી અમુક વિસ્તારોમાં તો જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, અને જો મિત્રો આ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વધશે તો આગામી તારીખ 1 જૂનથી લઈને 7 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને પણ ભારે આગાહી સામે આવવાની છે। સાથે મિત્રો, હવે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, જો અત્યારે જે આ મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલી જે વરસાદી સિસ્ટમ હતી, જે સખતી નામનું વાવાઝોડું હતું, એ અત્યારે નબળું પડ્યું છે। તો શું આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી આ વાવાઝોડાના ભાગરૂપે શું ગુજરાતમાં અસર હવે નહીં થાય? ત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી, જેમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને ગુજરાતના મધ્ય ગુજરાત અને જે સરહદી ગુજરાતનો ભાગ છે ત્યાં ફરી એક વખત ચોમાસા પહેલાંનો વરસાદ એટલે કે કમોસમી વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી। ત્યારે ખેડૂતો માટે અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે? સાથે શું ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે? કારણ કે હજુ પણ અરબી સમુદ્રના ભાગોની અંદર અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। જે વરસાદી સિસ્ટમ અત્યારે બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તારો સુધી આવી પહોંચી। સાથે મિત્રો, નૈઋત્યનું ચોમાસાને લઈને શું નવી અપડેટ સામે આવી છે? ત્યારે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું જ્યારે 8 જૂનના રોજ શરૂ થશે અને ગુજરાતમાં ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી થતી હશે અને વીજળીના ચમકારા મેઘગર્જના શરૂ થાય તેવી આગાહી સામે આવી। હવે મિત્રો, ખાસ કરીને આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર હજુ પણ તાપમાનમાં ભારે વધારો જોવા મળશે?
સાથે ગુજરાતમાં આગામી દિવસોની અંદર આગામી કલાકોમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં જોવા મળશે અતિ ભારે વરસાદ. તેમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ. મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને સાથે ગુજરાત રાજ્યને લઈને અત્યારે નકશો રજૂ થયો, જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે એમાં માત્ર કમોસમી વરસાદની રહેલી છે આગાહી. બાકી સમગ્ર ગુજરાતના તમામ વિસ્તારો, જેમાં દક્ષિણ ગુજરાતનો ભાગ રહ્યો, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં દ્વારકા લાગુના ભાગથી લઈને જામનગરથી લઈને મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર લાગુના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે આપી દીધી છે ચેતવણી. સાથે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આગામી દિવસોમાં તમે જોઈ શકો છો ફરી વરસાદી વાતાવરણ જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને આગામી દિવસોની અંદર મિત્રો જ્યારે ગુજરાતના આ ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ થોડુંક ચોખ્ખું જોવા મળશે, ફરી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, તાપમાનમાં ભારે વધારો થશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો, પરંતુ વાતાવરણીય અસ્થિરતા તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જ્યાં સફેદ કલરનો ભાગ રહ્યો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા લાગુના વિસ્તારથી લઈને હવે પછીની કલાકો દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ લાગુના વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે. ગરમી અને ભેજના પ્રમાણમાં ભારે વધારો અને ઉકળાટનું પ્રમાણ પણ વધશે. સાથે સૌરાષ્ટ્રના જે આ તમે જોઈ શકો છો ગીર સોમનાથ લાગુનો વિસ્તાર, અમરેલી, ભાવનગર લાગુના વિસ્તારમાં ફરી રહેલી છે વરસાદની આગાહી. અને મિત્રો આગામી દિવસોની અંદર હજુ પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાવાઝોડાના આંશિક સ્વરૂપને લઈને રહેલી છે આગાહી. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ફરી વરસાદની આગાહી, જેમાં તમે જોઈ શકો છો જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો વરસાદ જોવા મળશે, પરંતુ 1 તારીખના રોજ તમે જોઈ શકો છો આ સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારો, આમ તો 2 એવા જિલ્લાઓ રહેશે ત્યાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળશે, એવી અત્યારે આગાહી મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે પછીની કલાકોમાં મિત્રો કયા પ્રકારનું એલર્ટ રહેલું છે એ પણ જણાવી દઈએ આપને. તો આગામી સમયગાળા માટે આગામી 3 કલાક માટે ગુજરાતના દક્ષિણી ગુજરાતનો ભાગ, જેમાં ભાવનગરથી લઈને આ સાથે સૌરાષ્ટ્રનો ભાગ, જેમાં ભાવનગરથી લઈને અમરેલી લાગુના વિસ્તારોમાં જાણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું અને ગુજરાતમાં છૂટા છવાયેલા કમોસમી વરસાદની રહેલી છે આગાહી. ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગર, નવસારી લાગુના વિસ્તારોમાં પણ આગામી 3 થી 4 કલાક ગુજરાત માટે રહેશે ભારે, કારણ કે મિત્રો દરિયામાં જોવા મળી રહ્યો છે કરંટ અને દરિયાઈ કાંઠે માછીમારોને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવી. સાથે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં પણ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે, જેમાં ગુજરાતના તમામ ભાગ હોય કચ્છથી લઈને બનાસકાંઠાથી લઈને સાબરકાંઠા, દાહોદ, નર્મદા, ડાંગ લાગુના વિસ્તારથી લઈને હવે પછીની કલાકો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો માટે અતિ ભારે. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કયા પ્રકારની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકો જે હવે દક્ષિણી ગુજરાતના ભાગની સાથે હવે પછીની કલાકો રહેશે ભારે. આ સાથે બંગાળના ઊંડાણવાળા ભાગોની અંદર પણ નવા વાવાઝોડા બનવાના સમાચાર સામે આવી રહ્યા છે. અને 30 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન પણ હવે દક્ષિણી ગુજરાત, દક્ષિણી ભારતના ભાગથી લઈને પૂર્વ ભારતના ભાગ સુધી આ વરસાદી સિસ્ટમનો જાણે પટ્ટો ઘેરાણો હોય અને સમગ્ર વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમનો પટ્ટો હાલ વાદળછાયું વાતાવરણ લઈને આવ્યો હોય. અને આગામી કલાકોમાં ગુજરાતમાં પણ મિત્રો હજુ 30 તારીખના રોજ તો ગુજરાતમાં જાણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ અણધાર્યા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી. જે રીતે મિત્રો અમુક ભાગોમાં જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હશે તો એમના વિપરીત ભાગો હશે, ઉત્તરના ભાગો હશે જ્યાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, જેમના કારણે કમોસમી વરસાદની રહેલી છે આગાહી. કમોસમી વરસાદની આ કેમ આગાહી રહેલી છે? કારણ કે મિત્રો હવે પછીની કલાકો, હવે પછીના દિવસોમાં દક્ષિણી ભારતના ભાગોમાં નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધતું જોવા મળશે. અને આ નૈઋત્યના ચોમાસાને લઈને પણ તમે અત્યારે આ નકશો જોઈ શકો છો, જ્યારે
આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા પણ કોપાયમાન થયા હોય એ પ્રકારની વરસાદે રહેલી છે આગાહી. વીજળીના ચમકારા પણ હવે આગામી કલાકોમાં જોવા મળશે ગુજરાતમાંથી, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપી છે ભારે આગાહી, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે પાલનપુર લાગુના વિસ્તારથી લઈને તમામ વિસ્તારોમાં આજે તો ભારે વરસાદ વરસશે અને એવી આગાહી અત્યારે હાલ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી